એ તો આપણે બધા સુધરી ઢેપું થઈ ગયા ને એટલે કે બાપુજી તમને ન ખબર પડે, બા તમને ન ખબર પડે. એલા ભાઈ, એના આશીર્વાદથી જ આપણે હપ્તેથી સીડ્યા. હું હમણાં મહેસાણા ગયો, મને એક ભાઈ પૂછ્યું, મને કે હિતેશભાઈ બહુ મજા કરે છે ગામના. મેં કીધું ગામનું પૂછો છો કે જ્યાં રહેઠાણ છે એનું પૂછો? આ તો તમે રહો કાં? મેં કીધું સુરત. મને કે અચ્છા, સુરત તો બહુ સારો સિટી છે. મેં કીધું હા. સાંજે હુતા નથી ને એટલે સવાર ઉઠે જ. તમને ન ખબર હોય. મને કે સુરતમાં કાં રહો? બેલંજા. મને કે સુરત તો આપણે સાંભળેલું છે કે સુરત તો કરણની ભૂમિ કહેવાય, તો વેલંજા કઈ ભૂમિ? મેં લોનની ભૂમિ. હોય એટલું બધું ઉપાડી જ લીધું છે તમારે. લોનાવાલા થઈ ગયું છે આપણે. એ મારો રામ હવનું સારું કરે મારો બાપ. હું આ બધું એટલા માટે હું તમને કહું છું કે મહાનગરો રહ્યા ને ભાઈ, એ હજારો ગામડા ભાંગીને પછી મહાનગર બન્યું હોય. આ લોકડાઉન ની અંદર છેલ્લે તો આપણા મોઢા ક્યાં ગયા? સૌરાષ્ટ્ર તરફ જ ગયા ને. કદાચ થોડું ઘણું કટકો પીડ્યો હોય ને, છોકરા ઉભા રહે એવો તો રહેવા દેજો. હાવ તમે આવો આમ ત્યાં હાવણા મારીને વિયા ન આવતા, થોડું ઘણું રહેવા દેજો. એ તો બધાને તમને ખબર ને મને ખબર. જે ફરજ બકરું ન બંધાતું એ ફરજો આમ જાય વાળી સોળીને સોખું કરીને કે અહીંયા હુઈ જાવ આપણે, તમે તમારે હું જાતા હો જબલિયા સાહેબ, તમે ફ્રી થઈ ગયા લાગો. આવો ને આ બાજુ એટલે થોડુંક વાંકી. એટલે આ કહેવાનો મિનિંગ કે આ જે આપણું હતું ને સૌરાષ્ટ્રનું, એટલે આપણું મોઢું ત્યાં આવ્યું. અને હજી કહી દઉં કે ઘડી ખમો ને છોકરું તમે જોવો ને મજા એટલા માટે આવે, સોખું કેટલું. ગમે એનું છોકરું એ રમતું હોય, અહીં જાય 7-8 શરૂમાં આવવાની જે ગાંક રોટો ચડાવ્યો હતો, ઘડીક તો એમ થઈ ગયું કે આજે આ સૂટા પલે આટા મારશે. કેમ કે અત્યારના છોકરાઓ છે ને કોમળ થઈ ગયા. એ જો આપણે તડકે નથી કાઢતા બારા, શાળામાં બારા નથી કાઢતા, સોમાહામાં ભીંજાવા નથી દેતા, ક્યાંય બારો નથી કાઢતા. તમારે એને મોટો કઈ રીતે કરવું છે? હાલો મને એ કહી દો ખાલી, તમારે કઈ રીતે એને મોટું કરવું છે? એક કદાચ આમ 2 ડગલા હાલે તો મમ્મીને પૂછે, મમ્મી મમ્મી હું નહીં જાઉં તો મમ્મી પાછી હાફળી ફાફળી, નહીં બેટા વાગી જાય, પોડી જોવાય બેટા, ચૂતર ડીડી આવે છે બેટા, અહીંયા આવી જા. આખા ઘરને હે ને પાથરે. લે આવો રાજુ પટેલ આવો. આ પણ ખોટું હોય તો કહેજો. તમતાર હું 1 કલાક રોકાય, મને ખોટું હોય પાછું આપી દેજો. આપણે જરીક વારે તે 5 મિનિટે છોકરાને દૂર નથી જવા દેતા. દૂર જવા દે નહીં વાંધો નહીં, કેટલું હજાવીને મોકલે. ગોઠણના મોજા આવે, કોણીના મોજા આવે, એ પછી ઓલું હેલ્મેટ આવે. હરામ બરોબર અમારા વખતમાં અડધી એ ખાખી સડી હતી, ગોઠણ સોલાય તો બાપાને દેખાય. ક્યાં ભેખડા ભરાઈને આવ્યો. અને પાછા કાળા ડીબાંગ, એ તો અત્યારે એટલા ઉજળા થઈ ગયા સિટીમાં આવીને. અને સારું કર્યું મેળ પડી ગયો, નકર આમ જો દાંત એનો કાઢ જ, નકર હવની હારે ઉભા રહેતા આપણે. ભગવાન ભોળોનાથ રાજી થઈ ગયો, નકર કઈ ભેગું ન થાત. નકર આપણે આ ડ્રાઈવર, કંડક્ટર અને કલાકાર, તમારે એમ આપણે બધા કલાકારમાં જ આવીએ ને. આ 3ની પત્ની ધર્મપત્નીઓ ખરેખર આમ ગણો ને એટલી સહન શક્તિ વાળીને કે વાત જવા દે. એને કોઈ દી કેવું જ ન. અમારે ઘેર કોઈક મહેમાન આવે ને તો એમ પૂછે જ નહીં ક્યાં ગયા ભાઈ, એ બાર જ હોય. આ વખતે કદાચ હવે આરામ બરોબર એને ખબર પડી જાય કે ભગવાન કરે આવતી વખતે ડોલ કાકીડિયું થવું પણ કલાકારની વહુ નથી થવું. તમારો ભાઈ કોઈ દી ઘેરે જ ન હોય એમ. અમારે વિડીયો કોલ આવે, યા બોલો છોકરાને શરદી થઈ ગઈ, મેં તો શેડા કાઢ નાખો વિડીયો કોલમાં, બીજું હોય હું ત્યાં આમાં કઈ ભેગું ન થાય એમ. ત્યાં હોય 500 કિલોમીટર છે, હું કેવું ચિંતન. તો કહેવાનો મિનિંગ મારો એટલો છે મારા વાલા, થોડુંક રફ જીવતા જીવો, થોડુંક રફ જીવો. હાવ સાયકલું જીવોમાં તમને નથી તડકાની ખબર પડતી, નથી તમને ટાઢની ખબર પડતી, કે નથી તમને વરસાદમાં ભીંજાવાની ખબર પડતી.
હા હવે એ તો તમારે વારાફરતી છોકરું નવડાવી રાખે. અત્યારે એક હોય ને ઘરમાં પપ્પા જાય પછી મોમ પછી ડેડ ને પછી આમ બધા છોકરાઓ નવડાવે. અમારા વખતમાં એવું કાંઈ નહોતું. મેં કીધું ને કે બા અને બાપુજી નીકળી ગયું સુધરીને ઢેફા ગયા એટલે મમ્મી પપ્પા નીકળી ગયું ને હવે તો એટલા સુધરેલ ઢેફા જેવા થઈ ગયા છે ને 25,000 તો હપ્તામાં વ્યાજ જાય. એ તો બહાર નીકળે તે જ આપણને એમ થાય કે હાળું મોટું ફેમિલી છે. હવે ક્યાંયથી ન હોય, શનિવારીમાં જ લીધું હોય બધું. હા ખોટું નથી આ બધું, હા શું છે. મોમ અને ડેડે આવી ગયા. મારા એક મિત્ર છે, મેં પૂછ્યું, મેં કીધું મોમ અને ડેડ એટલે શું થાય? કે મરી ગયેલું ને થીજી ગયેલું. એટલે હાવ ક્યાં બા બાપુજી મરી ગયેલું થીજી ગયેલું સુધી સંસ્કૃતિ આપણી ઊભા રહી ગયા તો એ આપણને પાછું નથી વળવું. એ તો આ ભાગવત સપ્તાહના ભાગવતાચાર્યો મને તમને એક રસ્તા બતાવે છે કે ભાઈ આ ખોટું છે ને સાચું છે. મારું તો આલો આજ બોલેલું છે કાલ ડિલેટે લાગી જાય. પણ આદિ અનાદિથી આ હું તમે ભજન સાંભળતા છે છતાં એક વખતે આપણને ઊભું થવાનું મન નથી થતું. એટલી કથાઓ વાલે છતાંય આપણને ઊભું થવાનું મન નથી થતું. શું કામ? કારણ કે આ આપણા લોહીમાં પડેલું હતું. એ તો 3 કલાક ફિલ્મ જોઈએ એવો 500 રૂપિયા દઈને કલાક મજા આવે, 2 કલાક મજા આવે, 3 કલાક મજા આવે. એકનું એક પિક્ચર તમે 5 વખત ન જોઈ શકો, આને તમે 1000 વખત સાંભળી શકો. શું કામ? કારણ કે આમાં સત પડેલું છે. એટલે જ આ લોક સંસ્કૃતિઓ અને પરંપરાઓ રીતિ રિવાજો આ ભાગવત સપ્તાહ શીખવાડે. ઝૂકેગા નહીં, ખડ થઈ જાય ડો. ઝૂકેગા હું ને દાંતોડ લઈને મંડાઈ જાઓ. ઝૂકેગા નહીં, ખોટું છે. ભલે ઈ મને ગમશે. હું મને ઘણા પૂછે મને કે તમે આ હીરો હિરોઈનનું એટલું બધું હું કામ કાપો? એટલે હું એને ગુજરાતીમાં કહું, મેં તાર બાય ને તાર બાપુજીએ કોઈ દી કીધું કે ટૂંકા કપડાં પહેરતો હારો લાગે? શેઠાડીને ભીસા જેવા ભીસા કરે સારો લાગે એવું કીધું કે નહીં? તો આ શીખવાડે કોણ? એ કે બોલીવુડ વાળા. મેં તો બસ તો એ જ છે. બોલીવુડ વાળા જેટલું ફેરવું છે ને એટલું કોઈ નથી ફેરવું. કારણ કે સલમાન ખાન, શાહરૂખ ખાન, ફલાણા ઢીકડા ઓલાન છોકરાના છોકરીઓના બૈરીના બોયફ્રેન્ડના કેટલાના નામ આવડતા હોય છે. આપણા બાપના હાથ પેઢીના નામ આપણને નથી આવડતા. તો ખોટું છે કે શું છે એ મને નથી ખબર. હું બોલું તો તમને એમ થાય કે આ કાળિયાને ક્યાંથી લાવ્યા છે ને. હાસ અત્યારે જો વાહ કહેતા મને નથી આવડતું. આઈ એમ સોરી. કથાના મંડપમાં ને વ્યાસપીઠ પાસે બેઠેલો મને વાહ કરતા આવડ્યું જ નથી. હું નહીં આલું છેલ્લે 15 વીઘા જમીન છે સાર ચડી દઉં. પણ તમે મારા છો, આપણે બધા એક છીએ. હિન્દુ સંસ્કૃતિને નાતે આપણે કપાળમાં એક ચાંદલો નથી કરી શકતા. આપણને શું કેવું? આપણને ગળામાં કંઠી નથી રાખી શકતા. આપણે કાંઈ પણ કાંઈક થાય ને વંદે માતરમ, એમ વંદે માતરમ ન થાય, બધું ભેગું થવું પડે. આ યોગીજી મોદીજી કઈ ઓછું બળ કરે બાયા? એ આપણી હાટુથી કરે મારા વાલા. હું કોઈ પાર્ટીનો માણા નથી પણ મને ગમશે આ. દેહમાં જાઓ વાંધો નહીં, મજા કરો, આનંદ કરો, પણ આની વાડીએ પ્રોગ્રામ કરો, ફોતરાની વાડીએ હુકામ નાખો. જવાબ માગે ઇન્ડિયા.